જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને આજે મિત્રો આપણે બોલીએ છીએ ઘેરથી જ. કાલના વ્લોગમાં કીધું હતું કે ગાડી આપણી ભરવાની છે મિત્રો, બરાબર. પણ અમુક કારણસરથી મિત્રો ગાડી આપણી ભરી નહીં, તો આપણે મિત્રો ગાડી લગાવવાની હતી મુંબઈ, બરાબર. અને આપણે મિત્રો જે ભાડું કીધું હતું અને જે ભાડું ફિક્સ થયું હતું એનાથી મિત્રો 5000 નેચે એક જણાએ ડાયરેક્ટ ગાડી ભરી લીધી, બરાબર. તો નવા એક્સપિરિયન્સો મિત્રો બધા થતા જ હોય છે આપણા સંગાત, બરાબર. તો આ એક નવો એક્સપિરિયન્સ તો આખો અલગ જ. તો મિત્રો બધું આપણો કન્ફર્મ હતું. ગાડી મિત્રો અહીંથી સેલ માર્યો અને સેલ મારી નીકળવાનું કર્યું એટલે પછી તરત પાર્ટીનો ફોન આવ્યો, ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવ્યો કે આવા બધા લોચા પડ્યા છે. ટ્રાન્સપોર્ટર થ્રુથી અલગથી મિત્રો ડાયરેક્ટ ગાડી ભરી લીધી. એટલે મેં કીધું કશું વાંધો નહીં, આપણો એક દાડો મિત્રો બગડ્યો, પણ જે ભાડું મિત્રો આપણે લગાવ્યું હતું એનાથી 5000 નેચા આપણે ભાડું એમને લઈ લીધું અને 5000 નેચા જ્યાં મુંબઈ, બરાબર. તો જે ભાડું મિત્રો મુંબઈનું ચાલે છે એનાથી 5000 નેચા જાય એટલે મિત્રો કોઈ અહીંયાને કોઈ હરખું જ બધું આપવાનું છે. જેટલું તોલ નાખવું અમને આપવાનું હતું એટલું અહીંયા આપવાનું, જેટલું ડીઝલ આપણે બળવાનું હતું એટલું અહીંયા બળવાનું છે. અને માલ મિત્રો જેટલો લઈ જવાનો હતો એટલો અહીંયા લઈ જવાનો હોય. પણ આ મિત્રો કોઈ આપણને ખબર ના પડે કે ભાડું આટલું તોડી નાખ્યું, તો ચમ આટલું તોડી નાખ્યું છે. તો મારું તો મિત્રો એક જ કહેવું છે કે ભરો ના ભરવા ના નહીં, તમે અમે ઊભી રાખશે, તમે ભરો, પણ આ રીતના ભરશો નહીં. તો ભાડું તોડશો તો મિત્રો બધા આપણે ડ્રાઈવરમાં ડખા પડશે, એટલે આ કામ ના કરશો. અને મિત્રો ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે ઘેર મશીન લાવો મમ્મી માટે. જો મિત્રો મશીનની વ્યવસ્થા મિત્રો પહેલથી કરેલી છે. હા જો આ મશીન આપણું, બરાબર, કપડાં ધોવાનું. તો આજથી નહીં પણ મિત્રો ઘણા સમયથી મશીનની વ્યવસ્થા તો હું કરી નાખી હતી, કારણ કે મિત્રો મમ્મી આજથી ને પણ ઘણા ટાઈમથી મિત્રો કપડાં નહીં ધોઈ શકતી, એટલા માટે મશીન તો મેં મિત્રો આઘા પાછું કરીને ગમે ત્યાં મશીન લાવી દીધું હતું. 5 વર્ષ જેવું થયું મશીન લાવીને, વધારે ઓછા થયા છે, 5 વર્ષ ના થાય, 2 3 4 વર્ષ જેવું થયું છે. એટલે મશીન તો મિત્રો લાવી દીધું હતું. ત્યાં તો મિત્રો થોડું સસ્તું મળતું હતું એટલે મશીન લઈ દીધું હતું આપણે, બરાબર. તો કપડો ધોવાથી જો મિત્રો ચિંતા નહીં, બરાબર. હા બીજું તો મિત્રો શું કહીએ કહો, આજ વિડીયો શૂટ કરવા માટે કોઈ નહીં, એટલે બીજું બધું ક્યાં કરું. બીજું તો શું કરીએ મમ્મી, પેલા ઊંઘે પેલી બહાર ઉપા દઉં બહાર મિત્રો હવા ચાલે તો પણ બરાબર. આપણે તો દુકાને જ એટલે ત્યાંથી મસ્ત વાયરો આવે એટલે હીરા એ ઘણું કહેવાય. તો લગભગ હોઈએ જાય. વરસાદ નહીં પણ રાતે ખાટલા લેવડાવે શું કરવાનું. એટલે મિત્રો કાલે મિત્રો ઊંઘ્યા હતા ખાટલા લેવડાવે, બરાબર. તો કાલ મિત્રો માલ બોલે છે કઈ બાજુનો ખબર છે? પાલનપુરથી બોલે છે, ગ્વાલિયર, ભરતપુર, રાજસ્થાન બાજુ, MP બાજુ માલ બોલે છે. તો ઈચ્છા છે મિત્રો ભરવાની. મુંબઈ બાજુ આપણો એક માલ હતો કરજતનો, એટલે લોનાવાલા લગભગ પેલી બાજુ આવ્યું. તો અત્યારે મિત્રો ખંડાલા લોનાવાલા જ્યાં જેવું નહીં, કારણ કે મિત્રો એ બાજુ ફૂલ ટ્રાફિક છે. અને પેલું કહેવાય ગમે તે કોઈ ટર્નલનો વિડીયો તમે જોયા છે, વાયરલ થયા છે, ન્યૂઝમાં બધે આવે. તો ટર્નલ મિત્રો અંદરથી બેસી જઈએ કોક, તો હાવ રસ્તો મિત્રો જોમ છે. તો કરજતનો માલ હતો પણ મિત્રો મેં હાથે કરીને ના ભરે. મેં કીધું ભરશું તો આપણે ફસાઈ જાવ, અને ફસાવું તો મિત્રો આખું ફરીને જવું પડશે, બરાબર મિત્રો. અને ભાડું એનું રહેવાનું, એટલે મિત્રો કોઈ મફતમાં જઈને આપણો ટીપ મારવી નથી, ખોટા તાર તોડવો, બરાબર. એક દાડો મિત્રો ઊભી રહે પણ વસ્તુ એવું ભરવાનું, સારું ભરવાનું અને કમ્પ્લીટ હોય એવું ભરવાનું. કારણ કે મિત્રો કોઈ ફસાય એવો ધંધો નહીં કરવાનો. પહેલાં જોણી લેવાનું કે ગાડી આપણી ફસાય કે નહીં ફસાય. મિત્રો પહેલાં જોણી પછી જ મિત્રો થોડું આગળ વધવાનું, કારણ કે મિત્રો પ્લાનિંગથી બહુ હેડવું પડે અત્યારે. તો એવું વસ્તુ હોય મિત્રો, બરાબર. તો ઘણા ભાઈઓની એવી કોમેન્ટ હતી કે તમે બેંગ્લોર ટ્રીપ મારીને આ પૈસા જેટલા વધાર્યા કહેવાતા હતા વધારવાનું, તો જેટલા વધાર્યા જેટલા નહીં વધાર્યા એ રહ્યું અમને જણાવો, બરાબર. તો મિત્રો ચોખ્ખું તો હું નહીં જણાવી શકતો, કારણ કે મિત્રો થોડા કારણસર છો એનાથી ચોખ્ખું નહીં જણાવી શકતો. પણ હા મિત્રો ખાલી એક હિન્ટ આલી શકું છું કે મિત્રો હપ્તો ભરાય એટલા કમાઈ શકું છું અને ઘર ખર્ચો હેડા એટલું મિત્રો કમાઈ શકું છું, બરાબર. તો કેટલો હપ્તો છે મિત્રો એ તમને જણાવી દઉં. તો અત્યારે મિત્રો જે iPhone 15 આવે, બરાબર, એનાથી 10,000 ઓછા એટલું સમજી લેજો, એટલો હપ્તો છે મિત્રો આપણો. એટલે તમને ખબર જ હશે કે હપ્તો મિત્રો ચલો આવે છે. તો એક iPhone 15 આવે એનાથી 10,000 રૂપિયા ઓછા એટલો હપ્તો છે. અને એટલું મિત્રો કમાઈએ છીએ અને ઘર ખર્ચો મિત્રો હેડ્યો જાય છે, બરાબર, રાગે. તો ભગવાન ખાવાનું હાલે 2 ટાઈમ એટલું બહુ થઈ ગયું મિત્રો, વધારે કમાવું નહીં. તો
આટલું છે મિત્રો. ઘણા લોકોની કોમેન્ટ હતી કે જેટલા પૈસા મળે, પણ મિત્રો ચોખ્ખે ચોખ્ખું હું નહીં જણાય. તો હું થોડું એમ કે સમજી લો કે યુટ્યુબની કોઈ પોલિસી એવી હોય છે અને એના કારણસરથી મિત્રો આખી ચેનલ ઉડી જાય આપણી, એટલા માટે મિત્રો. તો ઘણા લોકો મિત્રો આપણે ગામનું પૂછતા હોય છે, તો ગામનું મિત્રો જણાવું તમને. તો કઈ રીતના જણાવું એ ખબર નહીં પડતી, પણ મિત્રો આગળના સમયમાં જણાવીશ બધું વિસ્તારમાં ગામ જીવું છે અને ચિયા ગામનો છું અને રહું તો છું મિત્રો અત્યારે પાટણમાં, બરાબર, આરટીઓ રોડ ઉપર. તો ખાલી એટલું જણાવ્યું કે આરટીઓ રોડ ઉપર રહું, બસ. બાકી પૂરેપૂરું એડ્રેસ તો નહીં આપી શકતો. પાટણમાં રહું છું બસ, અને ઘણા વર્ષોથી પાટણમાં રહું છું, જ્યાંથી 5 વર્ષથી હતો. પહેલાં લેતા અમે મેદીપુરા, આપણો બસ સાપી જોડે મેદીપુરા, પછી જ્યાં ઉનાવા રહેવા, પછી જ્યાં વિજાપુર રહેવા, વિજાપુરથી આવ્યા પછી પાટણમાં. નોકરી બદલાઈ જવું પડે એ જ નહીં તો જોજો મિત્રો, ફાધરની નોકરી બદલાતી જતી હતી એટલે જવું પડતું હતું કાં કારણસરથી. તો પહેલાં તો બહુ કાઠો સમય હતો અને બહુ એવું હતું એટલા માટે. અને એક વસ્તુ મિત્રો જણાવી દઉં કે મેં પહેલથી શું ધંધો કરેલો છે, બરાબર. ધંધો તો નહીં, નોકરી જ કહી શકું, કારણ કે ધંધો કર્યો હોય તો કહું, બરાબર. તો સૌથી પહેલાં હું લગભગ ચેલું ખબર, અને મેં એ જણાવી દઉં મિત્રો 4 ચોપડી હું ભણેલો છું. અને 4 ચોપડી ભણી આપણે સરકારી સ્કૂલ હતી, કારણ અમે જો રહીએ છીએ એ ગામમાં સરકારી સ્કૂલ હતી. સરકારી સ્કૂલ મિત્રો 5મા સુધી હતી અને 4 ચોપડી હું ભણ્યો. અને સરકારી સ્કૂલો બધી પાડવાનો એવો ઓર્ડર હતો સરકારનો. તો તમને ખબર હશે કે બધી સરકારી સ્કૂલો અત્યારે બધી નીકળી જ ગઈ છે. તો સરકારી સ્કૂલો પડી ગઈ મિત્રો, અને ઘેર મિત્રો એવું કાઠું બધું એ રીતના હતું. તે પછી એના પછી હું એક કપની ફેક્ટરી, આપણે ચાના કપ આવે, પેપર કપ, એમાં હું મિત્રો નોકરી ગયો. તો લગભગ પહેલાં કહો ને 2500 રૂપિયા જેવો પગાર હતો. ત્યાં તો મને પૈસા ગણતા આવતા નતા નહીં મમ્મી, મને પૈસા ગણતા નતા આવતા. પહેલો પગાર મિત્રો મમ્મીના હાથમાં આવ્યો હતો. તો મિત્રો નોકરી કરવાનું એક નાની ઉંમરમાં મેં લગભગ 14 વર્ષની ઉંમરમાં મેં મિત્રો નોકરી કરવાનું ચાલુ કરી દીધું. તો તાર તો ખબર ના પડતી, અને ખબર પડતી મિત્રો એ બધી કાઠું છે મિત્રો ઘેર, અને એ રીતના. તો 2500 રૂપિયા પહેલાં મિત્રો હાથમાં આલ્યા. તો નોકરી જવાનો એક જ મિનિંગ હતો કે ઘેર મિત્રો આપણે થોડું સારું વ્યવસ્થા થાય એના માટે મિત્રો, કે ઘેર કોઈ તકલીફ પડે નહીં. ખાવા પીવામાં તો મિત્રો ઠેઠથી ફાધરે કોઈ તકલીફ પડવા નહીં દીધી આજ સુધી. પણ મિત્રો ખાવા પીવા તો મિત્રો હવે નીકળી જાય, પણ બીજી બધી મિત્રો આપણે સમજો કે તહેવાર આવે એ પૂરું ના થાય આપણાથી, એવું હતું. તો હમણાંની જ વાત કરો, લગભગ આ 2-3 વર્ષ થયા હેરે વેચીને મિત્રો દિવાળી કરી હતી. તાણ 7,000 મિત્રો હેરે વેચીને પછી દિવાળી કરી હતી અમે બધાને, નહીં મમ્મી? અને એને જ્યાં દિવાળી એ ચોકથી ઉછીના લાવી 10,000 રૂપિયા જેવું, 10-15,000 પછી દિવાળી કરી હતી મિત્રો. 4-5 વર્ષની જ વાત છે, કોઈ આગળ વાત નહીં. અને એના પછી મિત્રો કાઠું પોચું કરીને ઘેર મિત્રો મશીન લાવી દીધું હતું, કારણ કે મમ્મીના મિત્રો 3 ઓપરેશન થઈ ગયા. એટલે એ મિત્રો કોમ નહીં કરી શકતા ખાસ કરીને. એટલે અમે દુકાન હતી મિત્રો, એ દુકાને કાઢી નાખી, કારણ કે અમે 2 જણા પછી જવા માંડ્યા નોકરી જવા માંડે. એટલે પછી મિત્રો દુકાનમાં મમ્મી એકલી હોય, ઘેર મહેમાન આવે, બધું ઘરનું કામ કરવાનું હોય, એટલે મિત્રો કાઠું પૂચું કરીને મશીન હપ્તે લાવી દીધું હતું. મશીનના હપ્તા ભરી અને મશીન ત્યાં ક્લિયર થઈ ગયું બધું. મશીન કોઈ એટલું બધું નહોતું મિત્રો, લગભગ 30,000 જેવું આવ્યું હતું. કારણ કે મિત્રો પેલું સાદું મશીન લેવા જતા હતા, તો પણ પછી પાછા લુગડા નેચો એને પછી એવું બધું કરવાનું થતું હતું. તો મિત્રો આપણે વાત તો અટકી હતી નોકરી ઉપર. પહેલાં નોકરી મિત્રો કપના પેપરમાં કરી, એ બધું મશીન ને એ બધું. પછી મિત્રો લાગ્યો આપણે હોટલમાં લાગ્યો હું ફાસ્ટફૂડમાં, અને એમાં મિત્રો બધું કામ કરતો કોને, વેટરનું બધું, કચરા પોતું બધું આવી ગયું. ઓલરાઉન્ડર હતો અંદર, બનાવવાનું બધું. અને બનાવતા મિત્રો બધું શીખી જતો. અને પછી એમાંય મિત્રો પૂરું પડતું નહોતું. પછી મિત્રો વિચાર એવો મારો આવ્યો કે ડ્રાઇવિંગમાં ઠેઠથી મમ્મીનું ના જ હતી ડ્રાઇવિંગમાં જવાની. પણ ડ્રાઇવિંગમાં પહેલાં તો ડ્રાઇવિંગનું મિત્રો કેવું હતું કે બધા વ્યસનવાળા હોય, બધાનું જોઈને મિત્રો મમ્મી ના પાડતી હતી કે તું ડ્રાઇવિંગમાં ના જા. પણ મને મિત્રો ઠેઠથી ડ્રાઇવિંગનો શોખ, જ્યાંથી હું નેનો તો મમ્મી હું કરતો નેનો હતો એટલે અમારા ઘરમાં એક આવડું તપેલું છે ને, તપેલું લઈને બેઠા આ દિવાલ ને પેલી દિવાલ ભમેડતો જાય, આખું ઘર કાળું કરતો હતો કે મારે તો ગાડીમાં જ જવું. તો મિત્રો ઠેઠથી મને ગાડીમાં જવાનો ખૂબ શોખ હતો.
અને ફાઇનલી મિત્રો આજ ડ્રાઈવર છું અને એક મોટર માલિક છું બરાબર. તો ઘણી મિત્રો મહેનત કરી, બહુ સ્ટ્રગલ કરી છે. તો સ્ટ્રગલમાં મિત્રો અમારા મોટા ભાઈએ બહુ સાથ આપ્યો છે મને. તો એને ખૂબ સારું થઈ ગયું. મોટા ભાઈએ મિત્રો બહુ સપોર્ટ કર્યો મને. તો એ મિત્રો બહુ પડખે છે, અમારા પીઠ બળ છે મારું બરાબર. હા હા. તો જોઈએ મિત્રો, આવા એક્સપિરિયન્સો બધા નવા થતા જ હોય ગાડીમાં. તો પહેલાં તો મિત્રો કેવું તો આપણે જો માલ ખોળવાનો હોય પગ પડી એવું હતું. અત્યારે તો મિત્રો ગાડી આપણી પડી રહી એટલે આપણને એવું થાય કે ના ભાઈ સારું માલ મળતું નહીં, મારું બેટું શું કરવાનું. તો અમુક તો એવી ખબર હોય કે માલ અમુક વાર ના હોય ચાલે જાય મિત્રો. એકાદ દાડો લેટ થાય, ચોમાસું હોય એટલે સમજ્યા કરીએ. તો થતું જ આ બધું ધીમે ધીમે. ચોમાસું પડશે એટલે પછી અત્યારે મિત્રો ખારેકની સિઝન ચાલુ હોય. આપણે ભૂજથી બાંગ્લાદેશ બધા હેડે છે, પણ કેવું છે કે અત્યારે ઓથી ખાલી તો ભૂજ જવાય નહીં. તો ઓથી મિત્રો ભૂજનો માલ હું ખોળું છું, ભૂજનો માલ મળી જાય એટલે પણ તો પણ મિત્રો અમે ખારેકની એવું છે કે અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. ખારેક અત્યારે 2 દાડાથી લગભગ બંધ છે. તો ટ્રાન્સપોર્ટમાં મિત્રો વાત કરી, અમે કીધું જેવી ખારેકની તમે ચાલુ થાય એવું મને કહેજો. તો માંથી પાટણથી ગમે ત્યાંથી ભુજનું ભરી નીકળી જાવ એટલે ભુજ ખાલી કરી અને સીધી આપણે ભરી દઈએ બાંગ્લાદેશ કહો તો બેંગ્લોર, બેમાંથી એક. તો એથી હું મિત્રો આપણું રોલેશન ચાલુ થઈ જાય કે અમુક બધું ચાલુ થઈ જાય. હજુ તો મિત્રો એટલી બધી આપણને ખબર નહીં પડતી. તો બધું રાગે શીખતા જાઓ અને બધા એક્સપિરિયન્સ કરતા જાઓ અને બધા એક્સપિરિયન્સ મિત્રો તમને આલતા જાઓ અને તમને બતાવી જાઓ. તો તમે મિત્રો જે જાણકાર છે એ બધા એક્સપિરિયન્સો આલતા જજો કે આ રીતના આ કરજો, આ રીતના આ ના કરતા. તો ચોય ફસાઈએ નહીં, ચોય અટવાઈએ નહીં બરાબર. તો આટલું કરજો તો અમને લાભ મળે થોડો બરાબર. બીજું તો મિત્રો શું કહીએ કહો તમારે હવે. આ તો વિડીયો થોડો ટૂંકો પણ હે આ વિડીયો થોડો ટૂંકો પણ છે અને કાલ મિત્રો કમ્પ્લીટ થઈ જાય. ફરવાની ઈચ્છા છે મિત્રો. તો 3 જગ્યાએ ફરવી. મુંબઈ તો મિત્રો શું છે કે અત્યારે ફૂલ બાકા જગ્યા ચાલો મુંબઈમાં, એટલા માટે મુંબઈમાં થોડી બીક લાગે હતા જતા. તો લગભગથી તો આ બાજુ ભરતપુર બાજુ જવું હોય, આગ્રા બાજુ. આ બાજુ મિત્રો શેપ સાઈડે બધું હતા અને આ બાજુ ગ્વાલિયરનો માલ છે, પાઇપો છે મિત્રો. તો પેલી બાજુ મિત્રો વાસી બાજુ જઈએ તો વાંધો નહીં આવે મુંબઈમાં. બાકી આગળ ના જવાય, લોનાવાલા ખંડાલામાં. કોમેન્ટ હતી કે મમ્મીને ફરવા લઈ જાઓ, પણ તારી બૈરન ફરવા જવાય નહીં, ખરાબ લાગે. ગાડીમાં ના જવાય, હજી તો ફરવા તો ખરાબ લાગે છે, જવાય નહીં. પણ પહેલા જોયેલું છે, છોકરા નાના હતા એટલે તે કન્યાકુમારી સુધી જોયેલું છે. એમ તો ફરેલી કન્યાકુમારી સુધી, કન્યાકુમારી સુધી, પછી આ બાજુ બધું રાજસ્થાન બધું જોયેલું. આ બાજુ આ તો ભારત 4 ગામની યાત્રા બધી ફરેલો છે. અમે અંગારા નેના હતા, ભાઈબંધ 2 જણા એકવાર લઈ ગયા, ફાધર લઈ જતા મિત્રો. એકવાર અમે 3 જણા તાણ એ નેનો તો સમજણ થોડી પડતી હતી. 2 ભાઈબંધ નાના હતા. એટલું બધું સમજણ નથી પડતી પણ અમુક થોડું યાદ છે મને કે અમે ફરવા ગયા હતા બધા ગાડીમાં અંગાત. હું, ફાધર, મારી બેન અને મારી મમ્મી 4 જણા અમે ગયા હતા કન્યાકુમારી સુધી ગયા. ઠેઠ કન્યાકુમારી શેડો આવી ગયો આપણો તેવો. આ ફરવા હંગાથી લઈ ગયા હતા ગાડીમાં છોકરાને બધા. તમે બધાને આડો લીધો કે જાવું છે. એ હિન્દીમાં બૈરાને બીબી કહેવાય એવી મને ખબર ના પડે. તે એમ કીધું પેલા કાઢી એ બાજુ તો વધારે હોય ને કે આપકી બીબી હે. મેં તો ભાઈ બોલી અને મેં બીબી ભાઈ નહીં, હું એની છોડી નહીં કહું છું. એટલે પછી હોય ને મને એમ કીધું ખબર ના પડતી બોલવાનું નહીં. હું વિચાર કે હિન્દીમાં હોવું એટલે બીબી કહેવાય. તારા મનમાં તણ લાજી, હા તણ લાજી. મને એમ મારા મનમાં એમ કે તમારી બીબી છે એટલે મેં તમારી છોડી છે એમ કે છે. બેબલી હે એવું લાગે હોય તે મેં કીધું ભાઈ હું એને બેબલી નહીં કહું. થોડી મગજ મારી થઈ ગઈ. હિન્દી નહીં બોલતા આવડતું ને એટલે ખબર જ નથી પડતી કે બૈરાન બીબી કહેવાય. તે મેં કીધું ભાઈ હું એને બેબલી નહીં, એને છોડી નહીં કહું. છોડી તો આરે ને એની કહું, હું તો એને ઘેરથી જ હોઉં છું. તો હેડતા મિત્રો આજનો વિડીયો આટલો હતી. વિડીયો થોડો ટૂંકો છે પણ ચલવી લેજો મિત્રો આજનો દાડો. તો કાલ મિત્રો પૂરો વિડીયો લાવવાનો કોશિશ કરશું આપણે. તો જય માતાજી મિત્રો, આજનો વિડીયો આટલો હતી. વિડીયો સારો લાગે તો વિડીયોનો કરજો લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ કાલના બ્લોગમાં. તો જય માતાજી.